હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે પૂરણપોળી બનાવવા જઈ રહ્યા છે, હેલ્ધી અને ટેસ્ટી પૂરણપોળી. તો ચાલો આપણે બનાવીએ. એના માટે મેં આગળ 3 થી 4 કલાક સુધી પલાળેલી ચણા દાળ લઈ લીધેલી છે. એને તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો. એને આપણે કુકરમાં લઈ લઈશું. એ પછી આપણે એની અંદર હળદર નાખી દઈશું. મેં આગળ અડધી ચમચી જેટલી હળદર લીધેલી છે. એના પછી આપણે અંદર પાણી લઈ લઈશું. ચણા દાળમાં આપણે વધારે પાણી નાખીશું નહીં, ખાલી પલળી રહે એટલી પાણી નાખીશું, જેથી કરીને જ્યારે સૂક થઈ જાય ત્યારે બધું પાણી બળી જાય અને આપણે મેશ મળી જાય. એના પછી મેં 4 થી 5 વિસલ વગાડી લીધી. તમે જોઈ શકો છો પાણી એકદમ ઓછું થઈ ગયું છે, બળી ગયું છે. એ પછી આપણે જે બફેલી દાળ છે એને આપણે અલગ એક પેનમાં ટ્રાન્સફર કરી લઈશું. એ પેનમાં લઈ લીધા પછી આપણે એને ગેસ ચાલુ કરીને થોડી 1 મિનિટ જેવું રહેવા દઈશું. એના પછી આપણે એની અંદર ગોળ નાખી દઈશું. મેં આગળ ગોળ લીધેલો છે, એક નાના બાઉલ જેટલો. એના પછી આપણે એની અંદર નટમગ એટલે કે જાયફળ લઈ લઈશું. જાયફળ આપણે એની અંદર નાખી દેવાનું છે. એના પછી મેં આગળ ઇલાયચીનો પાવડર લીધેલો છે, એ આપણે એની અંદર નાખી દેવાનું છે. એના પછી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને ફાસ્ટ ગેસ ઉપર જ હલાવીશું, જેથી કરીને બધું મિક્સ થઈ જાય, એકરસ થઈ જાય અને અંદર પાણી રહે નહીં. તમે જોઈ શકો છો અહીંયા આગળ બિલકુલ પણ એની અંદર પાણી નથી. એના પછી મેં એની અંદર અહીંયા આગળ 2 ચમચી જેટલું ઘી નાખેલું છે. એ ઘી નાખી અને આપણે એને ફરીથી હલાવીશું. હલાવીને પછી આપણે એને કરી લઈશું, સાઈડમાં મૂકીશું. એ પછી આપણે એના લોયા વાળી દઈશું. લોયા વાળી અને આપણે એની અંદર આવી રીતે ફરીથી જે મસાલો બનાવેલો છે આપણે અંદર પેક કરી લેવાનો છે. પેક કરી લીધા પછી આપણે એની રોટલી જેવી રીતે બનાવીએ એવી રીતે બનાવીશું. અહીંયા મેં ઘઉંનો જ લોટ લીધેલો છે, બીજો કોઈ લોટ લીધો નથી. તે તમારે લઈ લેવાનો છે. અને એના પછી મેં આગળ એક તવો લઈ લીધો છે. તવો ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર આ જે આપણે રોટલી પૂરણપોળી આપણી બનાવી છે તે લઈ લેવાની છે. એના પછી મેં એને ઘીથી અહીંયા આગળ ઘીથી ફ્રાય કરેલું છે. તમે ઈચ્છો તો એને તેલથી પણ કરી શકો છો, પણ ઘીમાં એનો ટેસ્ટ 4 ગણો વધી જાય છે. તો તમે ટ્રાય કરજો કે ઘીથી કરો તો વધારે સારું રહેશે. એના પછી આપણે અહીંયા પૂરણપોળી બંને બાજુથી શેકાઈ જાય એટલે આપણી પૂરણપોળી તૈયાર છે.